નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇનબોક્સ એકેડેમી પર આપ તમામનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે બિયોન્ડ ટેક્સ્ટબુક નામની જે પહેલ ચાલુ કરી છે એ પહેલ અંતર્ગત આજે કોઈ નવા ન્યૂઝ એક્સપ્લોર કરીએ અને સાથે સાથે એ ન્યૂઝને આપણા મુખ્ય પરીક્ષાના કે પ્રિલિમ પરીક્ષાના અભ્યાસક્રમ સાથે જોડીએ અને કયા મુદ્દા જે છે એ આપણી પ્રિલિમ સામે ફેક્ટ સ્વરૂપે આમાંથી આવી શકે એ તમામે તમામ ડિટેલ જોઈએ। તો ન્યૂઝ છે વિદ્યાર્થી મિત્રો 8મી એપ્રિલના 8મી એપ્રિલના કંઈક ન્યૂઝ છે, વાંચીએ તો રિમેમ્બરિંગ ધ મંગલ પાંડે એન્ડ ધી લેગેસી ઓફ ધ રિવોલ્ટ હી ઇન્સ્પાયર, એટલે ક્યાંક ને ક્યાંક 1857ના સંગ્રામના જે છે આ ન્યૂઝ છે। હવે 1857ના સંગ્રામની કેટલીક ક્ષણો આપણે જોઈએ તો એમાં 8 એપ્રિલનું જે મહત્વ છે એ સૌથી વિશેષ મહત્વ છે। 8મી એપ્રિલે એવી કઈ ઘટના ઘટી અને 1857ની જે જ્વાળા હતી સમગ્ર દેશમાં કઈ રીતે ફેલાઈ એ દિવસ માટે આપણે 8મી એપ્રિલને યાદ રાખીએ છીએ। અને 8મી એપ્રિલના જે 1857ના સૌ પ્રથમ શહીદ વીર જે કહેવાય છે એવા મંગલ પાંડે સાહેબનો અહીંયા તમે ફોટો જોઈ શકો છો। લખ્યું છે કે ધ મેન હુ ન્યુ નો ફિયર, એટલે કે આ વ્યક્તિને ડર શું છે એમનો ખ્યાલ નહોતો। આપણે આજે વાત કરવા જવાની છે મંગલ પાંડે, જે સૌ પ્રથમ શહીદ વીર તરીકે ઓળખાય છે 1857ના સંગ્રામના। સૌ પ્રથમ આ મંગલ પાંડે સાહેબ વિશે થોડીક ડિટેલ જોઈ લે તો ક્યાં જન્મ થયો હતો, કઈ રીતે જે છે એ ઈસ્ટ ઇન્ડિયા કંપની આર્મીના તેઓ હિસ્સો બન્યા અને ધીરે ધીરે 1857ના સંગ્રામમાં એવી કઈ ઘટના બની કે જેમણે એને અંગ્રેજ શાસનના વિરોધી બનાવ્યા એ પણ જોઈએ। તો એમનો જન્મ ખાસ યાદ રાખશું 19મી જુલાઈ 1827ના દિવસે એમનો જે છે એ સંયુક્ત પ્રાંતમાં જે છે એક જિલ્લો છે બલિયા જિલ્લો, એનો નગવા નામે એક નાનું એવું ગામ છે। ગામનું નામ પણ યાદ રાખશું અને જિલ્લાનું પણ નામ યાદ રાખશું। તો બલિયા જિલ્લો છે અને સંયુક્ત પ્રાંત એટલે બીજું કઈ નહીં, આજનું જે તમે ઉત્તર પ્રદેશ જુઓ છો એ બ્રિટિશ શાસનમાં સંયુક્ત પ્રાંત હતું, એ પ્રાંતની આ જે છે એ ઘટના છે, આ સ્થળ છે બલિયા જિલ્લો અને નગવા ગામ। આ ગામમાં 19મી જુલાઈના દિવસે એમનો જન્મ થયો, એટલે આજે પણ આપણે 19મી જુલાઈને મંગલ પાંડે જયંતિ તરીકે ઉજવીએ છીએ, એ પણ ખાસ યાદ રાખશું। બીજું, 22 વર્ષની ઉંમરે જે છે એમણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની આર્મી જોઈન કરી। આપણને સૌને ખ્યાલ છે કે બ્રિટિશ શાસનમાં ભારત 1 નવેમ્બરે 1858થી આવી, જે સીધો જે છે એ રાણીના શાસન નીચે એટલે કે બ્રિટિશ શાસન નીચે મુકાયું। એના પહેલા 1857 પહેલા, જે 1858 પહેલાની ઘટના જોશો તો ભારતમાં શાસન હતું ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું અને આ કંપની શાસન હેઠળ જે સેના હતી એ સેનામાં એક સૈનિક તરીકે જોડાયા હતા મંગલ પાંડે સાહેબ। 22 વર્ષની માત્ર ઉંમર હતી ત્યારે એમની। એ સેનામાં જોડાયા પછી ઘટના કંઈક એવી બને છે કે સેનામાં જે વપરાતી બ્રાઉન બેઝ નામની એક રાઇફલ હતી, બ્રાઉન બેઝ સૈનિકો પાસે જે રાઇફલ હોય એ આ હતી જૂની, આની જગ્યાએ જે છે એક નવી રાઇફલ જે છે એ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે છે, કમિશન કરવામાં આવે છે સેનામાં। આ બ્રાઉન બેઝ છે આનું પણ નામ યાદ રાખશું અને નવી જે રાઇફલ આવી એમનું પણ યાદ રાખશું, તો એનફિલ્ડ રાઇફલ હતી। આ સવાલો જે છે એ મુખ્ય પરીક્ષામાં પૂછાઈ ચૂક્યા છે। તો બ્રાઉન બેઝ રાઇફલના સ્થાને એક નવી રાઇફલ આવે છે એનફિલ્ડ રાઇફલ, એ કમિશન કરવામાં આવે છે અને તમામ સૈનિકોને આપવામાં આવે છે। હવે સમસ્યા એ હતી કે આ જે નવી રાઇફલ આવી એનફિલ્ડ રાઇફલ, આ એનફિલ્ડ રાઇફલના કારતૂસ એટલે કે ગોળી તમે એવું સમજો, તો કારતૂસને ભેજથી બચાવવા માટે ચરબીનો ઉપયોગ થતો કે જેથી એને ભેજ ના લાગે। અને સમાચાર કંઈક એવા ફેલાય છે કે આ જે ચરબી છે એ ચરબી કાં તો ગાય કે ડુક્કરના માંસમાંથી બને છે, એટલે તત્કાલીન જે સૈનિકો હતા એમને એવું લાગ્યું કે ભાઈ આ જે અંગ્રેજ સરકારનું આ જે નવું ચરબીવાળું કારતૂસ છે એ એમના ધર્મને ભ્રષ્ટ કરવા માટે છે, કારણ કે આ જે કારતૂસ હતું એ ચરબીવાળા કારતૂસને મોઢેથી તોડી અને લોડ કરવામાં આવતું, એટલા માટે આ ચરબી જે છે એ ચરબી ગાયની કે ડુક્કરની હોવાથી ક્યાંક ને ક્યાંક ધાર્મિક હસ્તક્ષેપ જે છે એ અંગ્રેજ શાસન દ્વારા કરવામાં આવતું। એ બાબતને લઈ અને સૈનિકોમાં વિદ્રોહ થાય છે, અસંતોષ થાય છે અને સૌ પ્રથમ આ એનફિલ્ડ રાઇફલ ઉપયોગ કરવાનો ઇનકાર કરનાર કોઈ સૈનિક હતા તો એ આપણા મંગલ પાંડે સાહેબ હતા। એમણે ઇનકાર કર્યો, માત્ર ઇનકાર કર્યો એટલું જ નહીં પણ ઇનકાર કરીને સાથે સાથે એમણે વિરોધ પણ કર્યો અને હિંસાના ભાવે, એની પણ તારીખ યાદ રાખશું 29મી માર્ચ 1857 આ દિવસે એક અંગ્રેજ હોય છે, અંગ્રેજ અધિકારી સાર્જન્ટ મેયર ઉપર જે છે એમણે ગોળીબાર કર્યો। આ દિવસને પણ આપણે ખાસ યાદ રાખશું અને ત્યારથી જે છે એ સમગ્ર રાષ્ટ્રમાં જે સૈનિકો હતા એ સૈનિકોએ અંગ્રેજ શાસનનો વિરોધ કરવાની શરૂઆત કરી અને એમને આ દિવસે જે છે એ અંગ્રેજ ઉપર ગોળીબાર કર્યો હોવાથી 8મી એપ્રિલના દિવસે આ તારીખ આપણા માટે ભારતીય ઇતિહાસમાં
એક મહત્વપૂર્ણ જે છે એ વળાંક સાબિત થઈ. 8મી એપ્રિલ 1857ના દિવસે બેરકપુરમાં શ્રી મંગલ પાંડે સાહેબને ફાંસી આપવામાં આવે છે. અને આ રીતે શરૂઆત થાય છે 1857ની એક વિશાળ ક્રાંતિની. અને આ ક્રાંતિએ માત્ર ઈસ્ટ ઇન્ડિયા કંપની જ નહીં, ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન પણ સમાપ્ત કર્યું. આટલા વિશાળ પ્રથમ આપણે સ્વતંત્ર સંગ્રામ જેને માની છે એ સંગ્રામની શરૂઆત જે છે એના માટે આ મહત્વની તારીખ છે 8 એપ્રિલ 1857ની તારીખ. એમની જે ફાંસી હતી એ ફાંસીએ ભારતીયોમાં જે છે એક નવા ઉર્જાની, નવા એક સ્વરૂપની, એક નવા રૌદ્ર સ્વરૂપની જે છે એ શરૂઆત કરાવી ભારત શાસનમાં. એટલા માટે આ દિવસ છે, આ દિવસ આપણા માટે સૌ માટે એક ગર્વનો દિવસ છે. અને આવા જે સ્વતંત્ર વીર છે, શહીદ વીરો છે, એમને યાદ કરવાનો એક દિવસ છે 8મી એપ્રિલના દિવસે. વર્તમાનમાં એને 167 વર્ષ પૂરા થયા છે. તો આ ઘટનાને પણ આપણે યાદ રાખવી જોઈએ. ચલો, આ હતું 8મી એપ્રિલના દિવસનું મહત્વ. એના વિશે કેટલાક ડિટેલ જોઈએ. એ ફેક્ટ આપણે યાદ રાખવાના છે, ક્યાંય પણ પરીક્ષામાં તમને પૂછી શકાય છે. આગળ વધીએ. ગઈકાલે તમને જે સવાલ પૂછવામાં આવ્યો તો એ સવાલ તરફ જોઈએ. તો ભારતમાં નીચેનામાંથી કયો પ્રદેશ કપાસની ખેતી માટે સૌથી અનુકૂળ માનવામાં આવે છે? તો આ પ્રશ્નનો જવાબ હતો વિદ્યાર્થી મિત્રો ડેક્કન, એટલે કે દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ. એ જવાબ જે છે એ સાચો હતો. ઘણા બધા વિદ્યાર્થીએ સાચો જવાબ આપ્યો પણ છે. દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ એટલા માટે કપાસને અનુકૂળ આવે છે કે આ દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ છે એ લાવાની કાળી માટીમાંથી બનેલો છે. અને કાળી કાંપવાળી જે કાળી માટી છે, આ કાળી માટી કપાસને સૌથી વધુ અનુકૂળ આવતી હોય છે. પણ આટલા આપણે ફેક્ટ જે છે અહીંયાથી યાદ રાખશું. આગળ વધીએ આજના તમારા માટે સવાલ તરફ. તો ગુરુ શિખર નીચેનામાંથી કયા રાજ્યમાં આવેલું છે? આજનો સવાલ તમારી માટે એકદમ સરળ છે, ખ્યાલ હોવો જોઈએ. થોડુંક ગુરુ શિખરને લઈને પણ તમારે સર્ચ કરવાનું છે. તો ગુરુ શિખર નીચેનામાંથી કયા રાજ્યમાં આવેલું છે? તો ઓપ્શન છે હરિયાણા, કેરળ, રાજસ્થાન કે બિહાર. જો આ પ્રશ્નનો જવાબ તમને ખ્યાલ હોય તો આનો ઉત્તર તમારે કમેન્ટ બોક્સમાં લખવાનો છે. નથી ખ્યાલ તો હંમેશાની જેમ આપણે ગૂગલમાં ચેક કરશું. અને બીજું કે વિદ્યાર્થી મિત્રો, આજે તમામે તમામ મહેનત કરવામાં આવે છે તમારા લોકો માટે છે. તો તમારા ભાઈઓ સુધી અને તમારા જે કોમેટ્સ છે એના સુધી વધુને વધુ આ વિડીયોને આપણે પહોંચાડવાનો છે. કારણ કે તમારું જે છે શેર, સબસ્ક્રાઇબ કરેલું અમને પ્રોત્સાહન આપે છે નવા કાર્યો કરવા માટે. તો આ જ પ્રકારના કોઈ નવા રોચક તથ્યો સાથે આપણે આવતીકાલે મળીએ છીએ. જય હિન્દ, જય ભારત.